નમસ્કાર મિત્રો, હું સંજીવ વોરા, મારી ચેનલ સંજીવ શર્માથી. મિત્રો, આપણે વર્ગ એટલે કે સ્ક્વેરની સિરીઝ ચાલી રહી છે. લાસ્ટ બે વિડીયોમાં આપણે 76થી લઈને 99 સુધીના સ્ક્વેર ઉપર વાત કરી. આજના વિડીયોમાં આપણે 51થી લઈને 74 સુધીના વર્ગ ઉપર વાત કરીશું. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે 51થી લઈને 74ના વર્ગ એ 50થી ઉપરના આંકડાઓ છે. 76થી 99 જે હતા એ 100ની નજદીકના આંકડાઓ હતા. આ જે આંકડાઓ છે એ 50ની નજદીકના આંકડાઓ છે. તો આની ઇફેક્ટ, આની અસર આપણી 50 ઉપર પડશે. પરંતુ જે લાસ્ટ ઇફેક્ટ કહી શકાય, એટલે કે જે આનો ભાર જે સહન કરવો પડશે એ 25 કરવો પડશે. મતલબ કે આ તમારે ખાસ ધ્યાન રાખવું કે 25 આનો ભાર સહન કરશે. કઈ રીતે કરશે જોઈએ આપણે. અહીંયા આપણે 74નો સ્ક્વેર માની લો કે કરવો છે મિત્રો. તો 74 એ 50થી 24ના અંતરે છે, મતલબ કે 24 એનો ડિફરન્સ છે. 24નો આપણે સ્ક્વેર કરીશું તો એ આવશે 576 અને એમાં આપણે લાસ્ટ 2 ડિજિટ એટલે કે 76નો આપણે ઉપયોગ કરીશું. તો 76 અહીંયા આપણે લઈશું. હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે 74 એ 50થી એટલે કે 50થી 24ના અંતરે છે. તો 24 25માં આપણે ઉમેરી દઈશું. આપણે ઉમેરીએ એટલા માટે છીએ કે 50થી આ સંખ્યા વધારે છે. તો 24માં આપણે 25માં એડ કરી દઈશું. તો આપણે આંકડો આવશે આપણી પાસે 49 અને 49માં આપણે જે 5 બચેલા છે એડ કરી દઈશું. તો આપણો આંકડો આવશે 54 એટલે કે 54. એટલે તો આપણો વર્ગ થઈ ગયો મિત્રો 74નો 5476. તો મિત્રો તમે જોયું કેટલું ઝડપથી આપણે 50થી ઉપરના જે સંખ્યાઓના જે વર્ગ છે એ કરી શકીએ છીએ. બીજા એક બે ઉદાહરણ મિત્રો જોઈ લઈએ. મિત્રો, એ પહેલાં જો આપણે 50નો સ્ક્વેર કરવો હોય તો 50નો સ્ક્વેર તમે આરામથી કરી શકો છો કે 5 × 5 મતલબ કે 25 થશે અને એની પાછળ તમે ડબલ જીરો લગાવી દેશો તો 2500 આવી જશે. આ જ રીતે તમે 60નો સ્ક્વેર કરી શકો છો કે 6 × 6 યાની 36 આવશે અને 36ની પાછળ તમે 2 ઝીરો લગાવી દેશો તો 3600 આવી જશે મિત્રો. આ જ રીતે તમે 70નો સ્ક્વેર કરી શકો છો મિત્રો, જે તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલાવો કે 70નો સ્ક્વેર કેટલો થશે. આ જ રીતે મિત્રો આગળ આપણે જોઈએ તો જે રીતે આપણે 74ની ટેકનિકનો ઉપયોગ કર્યો, 74ના સ્ક્વેરની ટેકનિકનો જે ઉપયોગ કર્યો, આમાંથી આપણે કોઈ પણ સ્ક્વેર આ રીતે કરી શકીએ છીએ. જેમ કે માની લો કે આપણે 51નો સ્ક્વેર કરવો છે. તો 51માં મિત્રો શું કરીશું, આપણે 51 50માંથી બાદ કરી દઈશું તો 1 આવશે ડિફરન્સ. અને 1નો સ્ક્વેર જો આપણે કરીશું તો 1 આવશે, પણ આપણે 2 ડિજિટ લખવાના હોય છે તો આપણે 0 એડ કરીશું તો 01 આવશે લાસ્ટ 2 ડિજિટ. અને જે ડિફરન્સ છે એટલે કે 51થી જે 50નો ડિફરન્સ છે એટલે કે 1 એ 25માં એડ કરી દઈશું, કેમ કે 50થી મોટો આંકડો છે આપણી પાસે તો 26 થશે. તો 2601 એનો સ્ક્વેર થશે મિત્રો. તો આ રીતે મિત્રો આ તમામ સંખ્યાઓના સ્ક્વેર તમે કરી શકો છો બહુ ઝડપથી અને મોઢે કરી શકો છો. આ વસ્તુ તમને જે સ્ક્વેર છે એ તમને આઈએસની તૈયારી કરતા હોય, જીપીએસસીની તૈયારી કરતા હોય, બેંકની તૈયારી કરતા હોય, ચાહે તમે 9થમાં હો કે 10થમાં હો, તમને દરેક જગ્યાએ આ સ્ક્વેર મિત્રો ટેકનિક તમને કામમાં આવશે. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો તો એને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.